વેલકમ ટુ પહેલી માહિતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત લોકરક્ષક અને પીએસઆઈની પરીક્ષાનો અંદાજિત સમયપત્રક આવી ગયું છે. તો આપણે તેની પૂરેપૂરી વિગત લઈએ. મહત્વની માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહો. તો ચાલુ કરીએ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 2024-25 ભરતી પ્રક્રિયા અંદાજિત સમયપત્રક. જાહેરાત 13/3/2024 ના દિવસે થઈ હતી. ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટેનો સમયગાળો છે 4/4/2024 થી 30/4/2024. ફી ભરવાની છેલ્લી તારીખ છે 7/5/2024. ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2024માં થશે. શારીરિક કસોટી નવેમ્બર-ડિસેમ્બર 2024ની આસપાસ. શારીરિક કસોટીનું પરિણામ આવશે જાન્યુઆરી 2025. પછી આગળ જોઈએ તો બિન હથિયારી પોસાઈ લેખિત પરીક્ષા માટે લેખિત પરીક્ષા જાન્યુઆરી કાં તો ફેબ્રુઆરી 2025. લેખિત પરીક્ષાના પેપર 1 OMR સ્ક્રીનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા ફેબ્રુઆરી 2025માં થશે. લેખિત પરીક્ષાના પેપર 1ના રીચેકિંગ ફેબ્રુઆરી 2025માં થશે. લેખિત પરીક્ષાના પેપર 1નું પરિણામ માર્ચ 2025. લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવ ચકાસણી કામગીરી માર્ચથી જુલાઈ 2025. લેખિત પરીક્ષાના પેપર 2 સબ્જેક્ટિવના ગુણ જાહેર કરવા ઓગસ્ટ 2025. લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે ઓગસ્ટ 2025. લેખિત પરીક્ષાનું પરિણામ ઓગસ્ટ 2025. દસ્તાવેજ ચકાસણી હંગામી પરિણામ જાહેર કરવા માટે વાંધાઓ માંગવા માટે આખરી પરિણામ જાહેર કરવા માટે સપ્ટેમ્બર 2024ની અંદર. આ એક અંદાજિત સમયપત્રક છે. આ રીતે થાય તેવી ખાલી સંભાવનાઓ છે. ઉમેદવારો વારાઘડીએ જે વારંવાર પ્રશ્ન પૂછે છે તે પ્રશ્ન ના પૂછે તેના માટે અંદાજિત સમયપત્રક આપેલ છે. આગળ વાત કરીએ તો લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા. લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025. લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા માર્ચ 2025. લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ માર્ચ અથવા એપ્રિલ 2025. લેખિત પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025. દસ્તાવેજ ચકાસણી એપ્રિલ 2025. હંગામી પરિણામ જાહેર કરવા માટે વાંધાઓ માંગવા માટે આખરી પરિણામ જાહેર કરવા માટે જે મે 2025 સુધીમાં દરેકે દરેક કામગીરી પૂરી થશે તેવી સંભાવના છે. નોંધ: ઉપરોક્ત કાર્યક્રમમાં જણાવેલ સમયગાળો અંદાજિત છે. તેમાં કોઈ પણ કારણોસર ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. આ માહિતી ઉમેદવારોને માર્ગદર્શક મળી રહે તે હેતુથી અંદાજિત તૈયાર કરવામાં આવેલ છે. તો જરૂરી માહિતી દરેક જણે મળી ગઈ છે. હવે આ રીતની માહિતીઓ વધુ મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરી દેજો.